મહારાજ આજે રાજમાં એવા તે શું કામ પડ્યા મહારાજ કે આજે રાજમાં અમને બોલાવ્યા મહારાજ? અરે પ્રધાન, કહો મહારાજ. આજે કામ તમારા એપડા છે કે ઘણા સમયની અંદર આજે પોકરણગઢ રાજની અંદર આપણે નગર સજા કરવા નથી ગયા વીરા. હા મહારાજ. માટે આજ મારી પોકરણગઢની રૈયત સુખી છે કે દુખી છે, માટે તમને બોલાવવાનું કારણ છે કે આજ આપણા ગોડલા સાબદા કરો. પોકરણગઢ રાજની અંદર આજ આપણે નગર સજા કરવા જવાનું છે વીરા. હા મહારાજ, આપણા ગોળલા ત્યારે જ છે મહારાજ. તો ચાલો વીરા. હા મહારાજ. એ આજે રાજાને પ્રધાન બને આલિયા રે. તે જાવા લાગ્યા નગર મોદા રાજાને પ્રધાન બને આલિયા રે. હાલ 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 હાલ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. બોલો દ્વારિકાધીશ કી જય. જોને સોરોટ ધરા મારી સોહામણી હન હાથ વરી કઢો જુનો ગિરનાર રે હિયે હે યમા બોદડા જેના હે ઝડપીવે અરે રે હે યના નામના નરને નાર હિયે એ મારી કાઠિયા મારમાં એક દીદ રે મારી કાઠિયા મારમાં અને એક દી ભૂલો પડી જા ભગવાન રે પણ તારા યમા યમા કરું સન્માન હરે રે હે તને સ્વર્ગ રે ભૂલાવું જલા સામડા હે જાવા હમે ભરમાડિયા રે વાલા પોકરણ ગઢના અમે ભરમાની જાને વાલા પોકરણ ગઢના હે વન મગડે રે રૂડી ગાજો યમે હે વન મગડે રે જાવી ગાય યમે તારતા હે ગાયો તારી નો પેટ ભરતા રબાની રે વાલા પોકરણ ગઢના હે ગાયો તારી નો યમા પેટ યમે
આજે રેતીના રણની માલિકો હાજ મારા મુંગો વાલઢોર અને હાજ મારા ઘેટા ને બકરા સારી અને કેવી મોજું કરું એ જેવો હું રેરા મારી રૂડો અને હો હું રેરા મારી રૂડો હું રેરા મારી વાલા બકરાણ કાઢનો હું રેરા મારી રૂડો બકરાણ કાઢનો રેતીના રણની માલિકો આજે આવા મૂંગા માલઢોર સારી સારી અને એમ કહેવાય કે બપોરના ટાણા વયા ગયા રોંઢો થઈ ગયો છતાં આજ મારી રબારીને મારા ભાતડિયા લઈને આવી નહીં તો હાલ મારી રબારીને બોલાવો માટે રબારી બોલાવે રબારા અરે હો રબારી બોલાવે રબારા રબારી બોલાવે રબારા
આવો રે રણમાં એ રબાની બોલાવે રબારણ આવો રે રેતીના રણમાં એ રણ મારે તારા પૈડા મારા બારણ મારી બકરાણ કાઢની એ રબાની બોલાવે રબારણ આવો તમે રણમાં એ રણ મારે તારા મારા બારણ મારી બકરાણ કાઢની અચ્છા તો સાહેબ સંદેશા મોકલે મને વળી લખી લીલે લીલે જપાન એ પણ તમે વાંચી વેલાય આવજો હરે રે મારા સાહેબા ચતુર સુદાન એ મારા સાહેબા ચતુર સુદાન એ હુરે રે બહારે ને રે ઓ જીવે વાલા માલધારી દેશની માલધારી દેશની માલધારી દેશની ને પોખરણ શેરની મારવાડ દેશની ને પોખરણ શેરની રેતી નારણ માં હાલી આવું હોતી રે વાલા માલધારી દેશની હુરે રે બહારણે રે હોતી રે વાલા માલધારી દેશની સીતાલા શેરની ચૂંટણી લઈ આવજો સીતાલા શેરની ચૂંટણી લઈ આવજો ચૂંટણી લઈ આવી એમાં મોરલા ચિતરાવો ચૂંટણી ઓડીને હાલી આવું ઓજી રે વાલા માલધારી દેશની હુરે રે બારે રે ઓજી રે વાલા માલધારી દેશની એ હા
पल्लू लेटी के जियो घबरे के रे मारो जियो घबरे के सरासा 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 सीधो हो जा बाल मारो पल्लू लेटी के બમલ માનવી અનવડી મુખ બોલડા જરતા જાય એ પણ આવી દી ધરાની પ્રીતનો હોરે રે મને કાંટો વાગ્યો કાઢજે એ મને કાંટો વાગ્યો કાઢજે એ ગરમી રે ગુજરાતમાં જાડેજા વોટ છે તમારો એ ગરમી રે ગુજરાતમાં યાહીર વોટ છે તમારો એ મને વાલા વાલા લાગો મને પ્યારા પ્યારા લાગો મને વાલા વાલા લાગો મને પ્યારા પ્યારા લાગો યાહીર વોટ છે તમારો ધન છે કચ્છની ધરતી રે મારવેજી મારમતી બા કચ્છ કલ્યાણી મારી માવડી ધન્ય ધન છે કચ્છની ધરતી રે મારવેજી મારમતી બા કચ્છ કલ્યાણી
જાડેજાની કુળ દેવી જય જગદંબા જાડેજાની કુળ જાડેજાની કુળ દેવી જય જગદંબા અનેક રૂપમાં અવતરી મયંબા તું હી ડોળે ઓ તું હી ડોળે હી ચકનારી રે મડવાડી રે માયા સાપુરા કલ્યાણી મારી માવડી દેવી નીન દયાળી રે પટવાડી રે માયા સાપુરા કચ્છ કલ્યાણી મારી માવડી અચ્છા લેર કરાવે ભાઈ લીલા લેર કરાવે ભાઈ લેર કરાવે ભાઈ લીલા લેર કરાવે ભાઈ આવા પાટડી વાળા આવા સસ્તી માતા આવા પાટડી વાળા સસ્તી માતા લેર કરાવે ભાઈ લેર કરાવે ભાઈ લીલા લેર કરાવે ભાઈ મોજ કરાવે ભાઈ મુજા મોજ કરાવે ભાઈ આવા પાટડી વાળા આવા સસ્તી માતા આવા પાટડી વાળા સસ્તી માતા લેર કરાવે ભાઈ ઓ તેને ધન માડી એવા તમે આપજો કપરે વધારજો કર દેખતે નહીં તને ધન માડી એવા તમે આપજો કર દેખતે નહીં વાપરે વધારજો એ લેર કરાવે ભાઈ લીલા લેર કરાવે ભાઈ મોજ કરાવે ભાઈ મોજા મોજ કરાવે ભાઈ આવા પાટડી વાળા આવા શક્તિ માતા આવા પાટડી વાળા શક્તિ માતા લેર કરાવે ભાઈ લેર કરાવે ભાઈ લીલા લેર કરાવે ભાઈ લેર કરાવે ભાઈ લીલા લેર કરાવે ભાઈ લેર કરાવે ભાઈ લીલા લેર હું બોલાવીશ અત્યારે હા બ્રો હું સાંભળો અટાણ લંગર ધબધબાટી બોલાવી લીધી ને હવે કેસ હું બોલાવી એ તમે મને દેખાડા નહીં કે તમે ક્યાં હતા હું સ્ટેજ હેઠે હતો હમણાં નીકળો કેમ ન્યા હું ઉંદેડા પકડતા હતા ઉંદેડા નહીં આ ઉંદેડી આવી એટલે બીન વયો ગયો હેઠે છે શું કામ પડ્યું તમારા વાડીએ મારું તારા બાપ નું હરાવા અટાણ લંગડ હોય તમારા બાપ નો હરાવો ને મારા બાપ નો શું કામ હરાવ બોલમ ધ્યાન રાખજો નકર નાખી એક ગળ દો હમણાં હવે એક થપ્પડ નાખીશ ને તો 1.5 કિલો શેડા બાઈને નીકળી જાય હમણાં હવે 1.5 કિલો સેડા હમાય નહીં અકલ શેકે નહીં તમને ખબર નથી પડતી બપોરના ટાણા વયા ગયા હાંજુ પડી હવે આપણે ભાત તે લઈને આમાં જાય. દી ક્યાં દેખાય વાદરા થઈ જાય છે હમણાં દી દેખાતો રોજ તમારી વાહે ભાત લઈને મારે ક્યાં રખડવું દી નતો દેખાતો તો ટેમ્પામાં કેમ હેઠે કરીને હુતી હતી ક્યાં ટેમ્પામાં હેઠે કરી હોતી હતી તડકો મજાનો લાગતો તો ના રે ના દી ક્યાંય દેખાતો નથી મને જ ખબર ન હોય ઘડિયાળમાં એક તો ઘડિયાળમાં જોતા મને આવડતું નથી કેટલા વાગે મને થોડી ખબર હોય કઈ હમણાં મોબાઈલ કુડી દીધો એમાં ટાઈમ બંધ બતાવતો તમે મોબાઈલ લઈ આવ્યા મોટોરોલા નો ઈ મને ન ફાવે તો તને કયો ભાવે મને ટચ સ્ક્રીન વાળો ઈ મારા ગઈઠા બાપા લેવા ગયા ટચ સ્ક્રીન વાળો મોબાઈલ છે એમાં આંગળી અડાડો ને આમ એટલે બદલી જાય આઈડે આઈડે ઉપડે આમાં અડાડીશ તોય બદલશે હો. હે હા ના ના એવો નહીં ટચ સ્ક્રીન વાળો ને હારી કંપની નો ફોન છે મારા હાટુ તમે ઓપ્પો કંપની નો ફોન લઈ આવજો ઓપ્પો તો નથી બાપો છે બાપા હું ગુડવો છે ઈ ઓપ્પો માં પાછી ખબર ન પડે ને તો કેમાં સેમસંગ માં ખબર પડશે ઈ હું મારે તો ભાઈ ફીટા ખોદો ડુંગર ને નીકળો ઉદેડો તો પણ બાપ ને કહેવાય ને નરેન્દ્ર કેવા હારા મોદીની જયા ઘરે પરાવતી રહી ફૂલ કાંદરી રહી મોડાકત રહી બોરસોથ રહી બધી ભાઈઓ ગાય પૂછી મારે ફૂલમાં ખૂટ્યો પૂજાઈ ગયો ફૂલ કાંદરી ના વ્રતમાં ઓલો ફૂલ ઊંઘી ઊંઘી ફૂલ કરમાઈ ગયું પણ મરી ગયો કરમાતો નથી મન તો મારું થાય છે મસાલા વાળી સોરા પીને મરી જાવ અરે મસાલા વાળી સોડા થી કઈ ન થાય મોનોકોટો પી જવાય મસાલા વાળા સોડા તો શું થાય ને
નામ ભૂહામાં બેઠી છે ને આવી હોય તો રેશન કાર્ડ માં નામ કાઢી નાખે. તમારું નામ ક્યાં ચડાવ્યું છે રેશન કાર્ડ માં? તને હજી આમ નામ છે ઉગાડા, નામ નથી ચડાવ્યું હજી કઈ. નામ ક્યાંથી ચડે? મારે ચડાવ્યું ભાઈ હોય. હાલતા ઘર બદલે એમાં નામ કેમ મારે તમારે ચડાવવું? હાલતા ઘર બદલે મારે કઈ થોડું બીજું છે, મારે ચોથું છે અહીંયા. આ તો તારા બાપની ઘરે કોઈ ઉતરતું નતું એટલે અમે એ ઉતર્યા. તમારે ત્યાં કોણ ઉતરે? ત્યાં તમને કંકોત્રી લખીને કા તેડાવ્યા હતા? તમે આવજો હરક પદુરા થઈ તો હરક પદુરા એવા આવ્યા જાણે આમ હરક પદુરા થઈને એટલા બધા હરક પદુરા લગ્નમાં કે હાથમાં બોમ્બ ફોડ્યા. ઈ તો તારો બાપ 5 વખત પાડાનું બાનું કાઢીને મને જોવા આવ્યો. એ તમારા મન પાડામાં ફેર શું છે? અહીંયા પાડો છે. હા પાડો છે. મેં ક્યાં તારા ગઈડા બાપાને ખૂન કરી નાખ્યું છે? ભલે મને ખૂન- પાડો કહે છે. ખૂન કર્યું નથી કાંઈ નહીં, પણ તમને ખબર ન પડે. જોવા આવું તમારે કેવું છે મને તો ખબર નહીં. હું તો ગ્રાઉન્ડ પહેરીને ઠામડા ઉતરતી મરી ગયો, જોવા આવ્યો. હવે આમ જો મારે જવું છે ચોટીલા. નારે ના, મારે કઈ તમારે ભેગું ચોટીલા ન થવું. તને લઈએ નથી જાવી, તારે તો ગાડીમાં જવાનું છે. મારી નવી હવી હગાઈ છે ને, અમે બે માણસ ચોટીલા ફરવા. મને કે હાલ આપણે ચોટીલા દર્શન કરી આવીએ ને ફરતા આવીએ. મરી ગયો ક્યાંક હોન્ડામાં કે ઓલી સીપ ગાડીમાં કે ઇકો ગાડીમાં લઈ જાય તો સારું. સાયકલ ની રીંગ ઉપર લઈ ગયો મને બેહાડીને. ભાઈ હોય એની માં હા? લઈ જાય. હવે ચોટીલા ડુંગરા ફરતો આટો મરાવ્યો. મને તો હાથ ચડી ગયો, ગરમી ચડી ગઈ, એવી ગરમી થઈ. મેં કીધું હવે ઊભી તો રાખો, મને ગરમી કેવી થાય આમ તો મને અહક થઈ ગયું. જાવ મેં કીધું સામે આઈસ્ક્રીમ ની દુકાન છે, બદામ શેક ના 2 ગ્લાસ લઈ આવો. તા તો હરક પદુરા ધોડા ગયા ને બદામ શેક ના 2 ગ્લાસ લઈ આવ્યા અને ભેગી નળિયું લઈ આવ્યા પીવા હાટું. હું તો પહેલી વાર ફરવા ગઈ હતી, હું તો એટલી બધી શરમાતી હતી ને વાત જ પૂછો માં. હા, હું તો આવડું ફરી બદામ શેક પીતી હતી, પાછો વળી જોઈતા મરી ગયા બદામ શેક ની નળી નાકમાં ચડાવી. હું તો ભોઠી પડી માણા વસાર. મેં તો ગ્લાસ આઈસ્ક્રીમ તમે મૂકી દો, આમ બદામ શેક નો પીવાય. જાવ તમે આઈસ્ક્રીમ નો કોન લઈ લો. મને હું ખબર આ રોયા કોન ખાતા નહીં આવડે. કોન હેઠેથી તો લોંદ અમારા ઘાઘરા માથે પાડ્યો. અરે મેં કીધું મારા નાગલા ઉડી ગયા. હવે આમ જો તારે ગાયુમાં જવાનું થાય છે કે નથી થતું? ગાયમાં નહીં જાવ. જાવું જો હે જાવું નહીં જો હે. જાવ. આ તારી માં દેખી. હા, તમારી માં કેદું નહીં જોઈ છે અહીંયા. બાને કેતા હોય તો એકાદું કામ મને કરાવવા લાગે. આખો દી એકલો કામ નો ઢળો કરતી હોય. બાને એમ ન થાય કે લાય વહુ ને એકાદું કામ કરવા લાગુ. બા જાય છે ક્યાં હમણાં? ક્યાં જાય? મંદિરે ગુડાઈ જાય. સવારના 4 વાગ્યામાં મંદિરે ગુડાઈ જાય. બપોરે 12 વાગે કૂતરા ભહાવતા આવે. ગઈઢા તારા ડોહા મંદિરે જ જાય. હું મંદિરે જાય. મંદિરે જઈને નત નવું શીખી આવીએ. હમણાં શ્રાવણ મહિનામાં મંદિરે જતા હતા, નખ ઘહવાનું શીખી આવ્યા. ઘેરે બેઠા નખ ઘતા. મેં બા તમે આ શું કરો છો? ઈ કે હું મંદિરે ગઈ હતી, બધી ડોસી બેઠી નખ ઘતી. મેં પૂછ્યું નખ ઘવાથી શું થાય? ઈ કે માથામાં વાળ ન હોય તો આ વાળ આવી જાય. બાએ આખો શ્રાવણ મહિનો નખ ગયા. આખો શ્રાવણ મહિનો નખ ગયા. બાને માથે વાળ તો આવ્યા, મોઢે મુઈસુય આવી ગઈ. હવે તારે ગાયું જવાનું થાય છે? ગાયમાં નહીં જાવ. તને વાંધો શું છે? વાંધો તો ઘણો છે. શેનો? તમારે ક્યાં કોઈ ઘરમાં ધ્યાન દેવું છે કે ઘરમાં ટાટીઓ ટકતો જ નથી અહીંયા? તારે એમ નહીં, ઘર બદલાવું હોય તો એમ કે કર નાખો છૂટાછેડા. મારે ક્યાં ઉપાધિ છે? મારે ગમે ઈ ધોણી થઈ જાય, તમારો કોઈ ધોણી નહીં થાય. ખબર છે ને? હજી હમણાં થોડાક દી પહેલા જ આટો મારવા ગઈ હતી, રક્ષાબંધન ને હાયતા માઠમ કરવા ગઈ. વાંથી ફોન કર્યા કરતે તક મને તાર વગર નથી ફોરવતું. ઈ કે કેને કીધું? મેં ક્યાં, મારી પાસે ક્યાં ફોન જ છે. પણ તમે કીધું, બીજા કોણે કીધું? ન્યા કેમ જાણે હાલેડા ગાવા હું ગઈ હોય. એટલે આમ જો હવે તારે ગાયું જવાનું થાય છે? ના, ગાયમાં હું નહીં જાવ. નથી જવું તો ઓલા મારા રૂપલાને બરોબર આખા કુટુંબ ને તેડાવી એક ને બોલાવા નહીં. આખા કુટુંબ હા, હાગમટે બોલાવી જમણવાર રાખી દઈ. એવું કરશી? હા હમણાં નવા હવા બહુ કરી હોય, રોટલો ખવાઈ જાય નહીં. હા, હાલ તો રૂપલાને બોલાવો. ये याद या वो रतन भाई ये बोलावे रूपला दे मारा बेल ये हावे मीरो रेती ना लाड दे ला रतन भाई आज रतन भाई बोलावे कर यूं मा पीड़ा बिना तारा का
આજ રતન ભાઈ બોલાવે રૂપલા આમ દે મારા વીર એ દિલા આમ પોકરણ ઢમારો જોને પંથડો પંથડો અને મારવા મારો પણ ઠાકર ભરોસે જીવન જીવીએ તો ભલું રબારી કુળ તો ભલું ભરવાડ કુળ આમ ફળ પાણી જોને ખાખલા અને ઓલો પાણા નહીં પાર પણ વગર હે દિવ્ય વાળું કરે અરે રે મારા ધોરુડા ભરવા એ હા ભાઈ હા હે અમેર મારી ઓલા માર વાળ દેખના હે અમેર મારી ઓલા પોકરા મેરના એ માલ ધોર તારી પેટ ભરી આયરા બારી અમે પોકરા મારવાડ ભેસના હે અમેરા બારી ઓલા મારવાડ ભેસના કોકરણ મેલના મારે વાડ ગામના મારવાડ ભેસના રામ રામ એ જય ઠાકર ભાઈ જય ઠાકર હું બોલાયો અરે ભાઈ હું બોલાયો કેમ હું એલા તું હમણાં હાવ આવો હાવ કેમ મોરો પડી ગયો હો બટા હમણાં કઈ ખાવા બવા ન દેતા લાગતા એલા બધું એમાં તમારે હું પંચાયત છે વો બટા ખાવા દે કે ન દે તમે ના, હું કેમ? પંચાયત કરો છો પંચાયત એટલે મારો ભાઈ છે લે ભાઈ છે એ ભાઈ હા ભાઈ તમારે એમ છે મારે એમ છે આવું. એટલે તો ભાઈ તને તેડાયો અમે એવું છે આમ જો હા તું આમ દેખતો નતો ધાર માથે ધૂળની ડમરીયું સડતી હતી કઈ તને દેખાતું નતું દેખાતું જ તું મેં કીધું વાઘ હાયલું જતું હશે એટલે ડમરી સડતી હું વાઘ આઈ ઘેટા બકરા હાયલા જતા ઘેટા બકરા એ પસાર રહેવા દીધા વાઘ નતું રોજડું હતું
ભાઈ પસા બકરા બે તગારા લીંડિયું રેવા દીધી, બીજું કઈ રેવા દીધું નથી આને. એવું છે વાઘ હોય સાની ઉની બે હાવ રાડું નાખતા નહીં ચોરાય, તમારે કઈ બી નહીં જવા. એ ભાભી કેમ છે? એને હારું છે, તું મોકરો રે. હું તો પૂછું છું ભાઈ. અહીંથી નથી પૂછાતું તોય સાંભળી કઈ બેરી નથી થઈ ગઈ. આમ મને શું બોલાયો? બોલાયો હું કામ? બોલે એવું. આમ જો આને તને તો ખબર આપણી માલધારીની દીકરીઓ હા ઘેટા બકરા નો સારે તો કઈ એરોપ્લેન તો નો ઉડાડે હે. આને મેં એમ કીધું કે ઘડીક તું ગાયોમાં જા, હું થોડું કામ પતાવીને આવું. હા એમાં રિહાઈને બેહી ગઈ. હવે આનું કરવું હું? ખોટું બોલતા નહીં ચોરાય, 15 દી ત્યાં ઘેરે નથી ગુડાણા લ્યો. પેલા એવું છે? હા 17 વાર કીધું કે 2-3 દી ઘેરે તમારે આટો મારી જાવું, નકર છોકરા કઈ મામા મનશે કેવા. એમ નહીં ભાઈ, હવે હું આ માલ ઢોર માંથી નવરો થાવ તો આયા હવે એક કામ કર ભાઈ. તમારે રખડવામાંથી ક્યાંય ઊંચા નથી આવતા. આ 15 દી મને મજા નથી રહેતી, તોય કોઈ દી પૂછતા નથી. તને હું થાય છે શું કોઈ દે? ભાઈ ઘણી વાર પૂછ્યું, અહીંયા પૂછ્યું તો કે મને વાહ છે, મને વાહ છે. હવે વાતો ઈ કેતું ની વાત કરે છે. આવ ખોટું બોલે, કોઈ દી પૂછતા નથી બોલે. ઈ વાહમાં જ ફરે. લે હાલે બોલ. આ નાનપણમાં ડેડા ગુટાના કરતા મરી ગયા ને કૂટી નાખ્યા હોત તો હારું હતું. જોતો હવે આમ જોતો ખરા, હવે મારે આનું શું કરવું ભાઈ? હે એક કામ કરો ને ભાઈ, હા હું મનાવી લઉં તો તારા કીધે માની જા. હા માની જાય. માની જાય. હું માની જાય હવે. તો મનાવી લઉં તો મનાવી લે તો દીદી. મનાવી લઉં તો એલા મારે ભાભી માં થાય હું દીધી. તો હવે આને બુદ્ધિ ક્યાં છે? આ છે મંદ બુદ્ધિનો ગુડાણો છે આ. એમ નહીં તો આને હું બુદ્ધિ છૂટું નથી આની જરાય. ચોઈસમાંથી. બુદ્ધિ જ નથી જરાય આને. હું કંટાળી ગયો હમણાં. એક દી નિંદરમાં પાલર હાસુ બુદ્ધિ નથી એટલે તારા પનારે પડ્યો છો. એક દી મારા પાલર નો સેડો પકડી કે બા લે, મને બા બા કરે. હવે મારે શું કેવું એને? તો ભાઈ 3-4 રાત નો ઉજાગરો હતો એટલે કઈ હાલો 3-4 રાતનો ઉજાગરો હોય. હમણાં એક દી હવારમાં રહોડામાં ભાખરી કરતી હતી, વાહેતી આવીને કે બેન ખાવાનું આપો તો ઈ કે. અરે મેં કીધું મારા તો ભાઈ ફૂટ્યા પછી મારાથી નો રેવાડો. મેં કહી દીધું, મેં કીધું ભાઈ ખાવાનું નથી બનાવ્યું. કેમ થયું? મેમરી કાર્ડ ખાલી થઈ ગયું? મેમરી ભાઈ આવ્યું બાયું જડી જાય તો આમાં ઘણાય ના ખાલી થઈ જાય. પૂછ કાંઈ વાંધો નહીં. હવે આ તો મારા પગ પૂજો, મારા પગલે લીલા પીળા ફરો, નકર સોયનાની નાડી બદલાવાનો વેત નતો. ખબર? સોયનાની નાડીમાં ગાંઠું થઈ ગઈ છે. એ ભાઈ હા એ આ બધા નહોતા આવ્યા ને તે આપણે ધૂળ ખાતા હતા, અનાજ નહોતા ખાતા. તો ધૂળ જ ખાતા હતા ન્યા. હા એવા પછી જ રોટલો તમે તો કઈ બોલતા જ નહીં. હું પડી ના, તમને ભાભી- હું પડી આવી તેથી તમે 5 વર્ષના હતા ને 35 વર્ષના કર્યા એ તમે. ભાભી તમને કઈ કહેવાય? તમને કાંઈ નથી કહેતો. એ તો ઓલા ભાઈ ની વાત પણ ઈ તો મને ખબર તો મોકરો તો ભાભી તમને કઈ કહેવાય? તારે હું કરું? મનાવી છે ને? હું મનાવી માની લઉં. જાય. હા માની જાય તો પછી બકરા તને દીધા મનાય એમ. એવું છે? હા મનાવી લવાય. મનાય કે રોટલા વિના ના રે. હે યાદ બેરીડો કહે ને ભાભી મારા સાંભળો રે. એ કરી જો તમારા ગલડાની વાત. બેરીડો કહે ને ભાભી મારા સાંભળો રે. આ બધા હા ભાઈ હા ભાઈ હા ભાઈ. હા ભાભી એ તારી માજી સાણા થાપે હે. તમારી માં ઈડિયો દીને એનો કરો. તેરી માર સહા
પછી હું હાય બ્રો તમારા ભાઈને કઈ સમજાવો ને હવે એને કેવું એટલે મોટા વાત હાસી છે હવે. હું હાસીસ ભાઈ 20 વિવરણનો ગગલો થયો હા એની વહુના આણા તો વાળવા પડે હો તો ભાઈ. 20 વર્ષનો ગીગલો 21 વર્ષનો એનો બાપ એવું છે જો જો ઓને દાંત આવ્યા જો હારા આને હારા સે ને બુદ્ધિ આને જોવો જોઈએ લ્યો મને તો આની ઉપર કોક લોન દે ને તો મારે લોન ઉપાડી લેવી છે. ઉપાડી નહીં ને હપ્તા નો ભરતા આને ખેંચી દે એટલે હું છૂટી થઈ જાઉં હે ભાઈ તો અહીંયા હા 20 વર્ષનો બાપ તો એમાં ગીગલો ક્યાંથી 20 વર્ષનો આ મરી ગયો થાય ને તો હું દેર વટું વારી લઉં તી તો મેં આને કીધું જ તું પેલા પણ આનો માયનો તો અહીંયા જોવા આ જ આવ્યા હતા ને પણ એમાં આ ગુડાણો એકચ્યુઅલી વાત સાચી છે એ તમારી. actually વાત સાચી છે જરાય હારા નથી લાગતા ભૂંડા લાગો છો હવે અહીંયા. એ ભાઈ. Actually વાત સાચી છે હે ભાઈ હા તમારા ઘરના આવા છે એટલે ઈ મને ખબર નથી તેડી એવો છો હમણાં દી તો એટલે ઓટી દીસ ગોધરા ના ના તો એનપી નહીં ગુજરાત જ, ઈ બધાય ગુજરાત. તમે સૌ એટલે હું બધા હામાં એવા જ હોય તને લેવો છો ને એટલે. કડવી વેલના કડવા મુવા સસુંદરના સોજરકા તમારો ગાણવો જ દાજી ગયેલો છે અહીંયા બોલ. હા એ ભાઈ હા ભાઈ હા દાદી કેતી ગયો ખબર તેલ તો ઈ એનું સાંભળમાં એ મારી મને વાત તો સાંભળો કેવું. ભાઈ તેલ તાજું હતું આપણે નવા ડબ્બા લીધા હતા મગફળીનું તેલ હતું હા. પણ ઈ હવે આ બધા આવ્યા ખોટું પછી બોલો થઈ માં ગયો. કપાસિયાનું લઈ આવ્યા હતા મગફળીનું ના, કાંઈ નતું અહીંયા મગફળીનું લેવાનું તમારે વેચાય નથી આ બે એ તો ભાઈ અમને વસારે ખબર છે. સોયનો એક જ છે વારાફરતી ગામત્રે થાય જવો એકે ધોતરી પહેરીને એકે સોયનો પહેર્યો અરે જવો માં- પણ તમે વધવા નથી દીધું કાઈ અમે શું વધવા દે તમારે હતું જ નહીં કાંઈ અહીંયા તમે કઈ વધવા દીધું છે એકેય પાર્લર કોરા નથી મેલા કાલથી તમે પાર્લરમાં જાજો અમારે અહીંયા શું લેવા જાવું તો પછી અમે નો જાય તો કોણ જાય હાલો અમે કઈ એટલો બધો ખર્ચો નથી કરતા બાહો તો ભેગા પાર્લરમાં આવે છે ઈ આવે તો એ ડોહીને તો એવો વેન કરાઈમાં હું કઈ વે નથી કરાતી હમણાં એક દી હું આઈબ્રો કરાવવા જતી ને મેં કીધું નવું વર્ષ દિવાળી આવે છે ને મેં કીધું આઈબ્રો કરાવી આવું મેં કીધું તો બાકી મારે આવું છે કે મેં કીધું તમારે ત્યાં શું કામ છે મેં કીધું આ ડોહીને શું કામ હશે આને ફેશિયલ કરાવવું હોય છે આઈબ્રો કરવાનું શું કરવું છે હું તો અહીંયા આઈબ્રો કરાવતી રહી ને ત્યાં તો હું ખુરશી માથે ઉભી થઈ બાએ પોની કરાવી નાખી હા અરે બા મેં તમે આ શું કર્યું પોની નો કરાવે હવે મેં કીધું મારા હહરા તમને ખીજા હે નહીં એ કે હું માથે ધૂહલું ઓઢી લઈ કે આમ ધૂહલું ઓઢી લઈ ને એટલે ખબર નહીં પડે મેં કીધું બા ધૂહલું ઉતરી જાય તે દી કે તે દિન વાત તે દી કે અમે તો હાવો ઘેર આવી હું તો રહોડામાં રાંધતી હતી બા ફરજો વારતા હતા અને આમથી બાપુજી ડેલી આવ્યા બાની માથે ધૂહલું ઉતરી ગયું ને પોની થઈ ગઈ ઊંચી બાપુજીને એમ કે બકરી સૂટી થઈ ગઈ છે બાપુજી 5 એમ કે ગીધી 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 કે એ ભાઈ હા ભાઈ આને તો ઘર માથે લીધું વો આવ્યા હે બરાબર એને બોલાય ને એમ થાય છે મારી કે વહુ. વેસીને આને વેસીને દિવાળીના ફટાકિયા લઈને ફોડું હું ફોડે હે ઈ ફટાકિયા ના સુસુરિયા થઈ જાય ભાઈ કાંઈ વાંધો ન હવે જે મળ્યું હોય એને ભાઈ મારે તો આનો જ ફટાક્યો કરી નાખવો છે. ઉપાધિ જ નહીં કઈ ફટાકિયો થાય એમ જ નથી હાલો હવે આમ જો હો ને બરકો ઈ આ બોલાવશે હું તો કાયમ બોલાવતો જ હોય ભાઈ એવું હોય હા એ જેઠાણી બોલાવે જે રાણી આવજે હો બેની મારી રેતી ના લોટમાં એ રેતી રણમાં ઓ બેની હો બેની એ રેતી રણમાં કોયડા તારા કામ રે હો બેની મારી ઓરે તે રાણી મારી ઓરે લડલી રે મારી જેઠાણી બોલાવે જ રાણી આવજે હો બેની મારી વેતી ના રાણમાં
બોલાવ્યા અમે આવ્યા રે દીના રણમાં. હાથ મારીને હા. એને મટકે હોતો આવી રણવેલમાં. મટકે ને મટકે હોતો આવી રણવેલમાં. સુડલો પહેર્યો છે મેં તો હાથે કેરળા. એ હાથ મારો. એ સુડલો પહેર્યો છે મેં તો હાથે કેરળા તનો. મટકે ને મટકે હોતો આવી રણવેલમાં. મટકે ને મટકે હોતો આવી રણવેલમાં. એ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મેં તો કીધેલા મને મોર કરશે હું ખાસ હતું બથમાંય નથી હામતી મેં તો હળી કાઢી જે ખાવશો એ ઊભા ગળે ખાવશો. એમ બાપ. મને ખબર છે હું ખાઈ છે ઈ. એ તમે મોંઘારીઓ ને પણ હવે મને ખબર છે આ મારા હોવે માથે નથી વળ્યું તમે માથે વળી લ્યો હાલો મારા ભાઈનો એ જીવ ભાઈ. ખાય છે ઈ. એ ભાઈ તારો જીવ ખાય છે ને ભાઈ કેદી તમારો જીવ ખાતો એલા? ના ના નથી ખાતો. હું ને અડીને જતો તો કે આમ ન હોય પણ તમે આમ રહ્યો ને એક બાજુ. કેમ જેઠ બાપા હારું છે ને? બહુ આમ તો ક્યારેક આવતા હોય તો મંચુરિયમ ખાવા આવ્યા તે દિવસ ને આવ્યા તે દિવસ ના ઘેરે પાછા નથી આવ્યા. અરે અરે મંચુરિયન તે બનાવ્યો છું તારો ડો હદતું જ નથી હા એમાં ક્યાંથી એક બીજી તો વાર મને આવે? ક્યાં ખબર મંચુરિયન તમને તારે બાદ ક્યાં- में मौका दिया जाएगा. હા મંચુરિયન તારે ઘેર ખાધું ને ફર્યું મારું બગાડ્યું મંચુરિયન ની ગોળીઓ ફરિયામાં છૂટી છૂટી રખડતી હતી એવું હતું? હા આ મને ખબર કે આ ખાઈ આવ્યા આને કઈ 70 વાર ના પાડે કે તમને હદે ન ખાતા હોય તો હદે હું ખવાય તારો તમારે. હાથ ટુકો રાખ હાથ ટુકો રાખ બાથોમાં બાથો. નો ખાતો એ પડવો ન્યા પૂછમાં અહીંયા પૂછ હું ખાવું છે ને શું છે તમને ને તો કેમ છે. કે દિવસ ની પૂછું છું આવી તે દિવસ ની પૂછું છું હું પૂછું મારે? ન્યા પૂછે છે કેમ છે ને અહીંયા પેલા પૂછ પૂછું તો ખરો પેલા તમને જ પૂછું તો છું. અહીંયા જેઠ ને પૂછવા દે અહીં હું કે કુંભાર નું ગધેડું ઊભું છે તો કઈ મેં ક્યાં કીધું સાળંગપુર ના હનુમાન ઉભા છે એમ? એટલે આ બે આપણને તો શું કહે ખબર છે કોણ જાણે? શું કહે છે? ગધેડું તમને તો- કઈ કહેવાય? ઓ ભલે તમને કોઈ દી મેં કઈ કીધું? કાંઈ તો બસ. આ તો મારે હૈયાનું હાડકો છે આટલા જ લાગુ છું એને કા લાગુ છું ને આ મારે હવે મોતીની વૈધું માળા છે છે. કપાવી નાખું છે મોતીડા ને માળા ને હૈયાનું હાડકું ને આ બધા આ મારે મોતીડાની માળા છે. મોતી માળા તૂટી જાય તો ભલે તૂટી જાય. હાડકું તૂટ